वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 65, 66 અને 67માં અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડરક કાશીરાજનો ઉદ્ધાર કર્યો. આ ઉપરાંત બળદેવજીએ દ્વિવિધ નામના વાનરનો ઉદ્ધાર કર્યો ઇત્યાદિ કથાઓ જે છે આપણે શ્રવણ કરી. હવે આજે આપણે 68મા અધ્યાયની અંદર સાંબના વિવાહની વાત કરીએ. સુખદેવજી મહારાજ કહે છે, દુર્યોધન સુતામ રાજન લક્ષ્મણામ સમિતિંજય સ્વયંવરસ્થા મહરત સાંબો જાંબવતી સુતઃ. અર્થાત કે હે પરીક્ષિત, જાંબુવતી નંદન સાંબ એકલા જ બહુ મોટા મોટા વીરો પર વિજય પ્રાપ્ત કરવાવાળા હતા. તેઓ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની કન્યા લક્ષ્મણાનું હરણ કરી લાવ્યા. ભક્તો, દુર્યોધન જે છે જેના લગ્ન કાશીની રાજકુમારી ભાનુમતીની સાથે થયા હતા. આ વાત મહાભારતના આદિ પર્વની અંદર લખેલી છે. દુર્યોધન પોતે કલીનો અંશ હતો એવું પણ મહાભારતના આદિ પર્વના 67મા અધ્યાયના 87મા શ્લોકમાં લખેલું છે કે કલયુગ જે છે એ જ દુર્યોધનના રૂપમાં પ્રગટ થયો હતો અને એના બાકીના જે 99 ભાઈઓ જે હતા એ પૂર્વ જન્મની અંદર રાક્ષસો હતા. એ વાત મહાભારતના આદિ પર્વની અંદર 67મા અધ્યાયના 90 અને 91મા શ્લોકની અંદર લખેલી છે. એટલે પ્રથમથી જ આ લોકો પૂર્વજન્મથી જ બધા દુષ્ટો હતા અને મામા શકુની જે છે એ દ્વાપર યુગનો અવતાર હતા. એ વાત પણ મહાભારતના આદિ પર્વના 67મા અધ્યાયમાં લખેલી છે. દુર્યોધને પોતાની પુત્રી લક્ષ્મણાનો સ્વયંવર યોજેલો હતો અને એ સ્વયંવરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબ જે છે એ પધારે છે અને દુર્યોધનની પુત્રીનું એ અપહરણ કરી લે છે. તે વખતે સાંબની આ પ્રમાણેની ક્રિયા જોઈ કુરુવંશીઓના બધા જ વીરો જે છે એ ક્રોધાયમાન થાય છે. એ લોકો સાંબને પકડવા માટે દોડે છે, પરંતુ સાંબ જે છે એ બધા જ વીરોને હરાવી દે છે. અંતે બધા જ મહારથીઓ ભેગા મળી કોઈક મહાવીરે સાંબનો રથ તોડી નાખ્યો, કોઈએ એના અસ્ત્ર શસ્ત્ર જે છે એ તોડી નાખ્યા, કોઈએ એના ઘોડાઓને મોતને ઘાટ ઉતારી દીધા. એ પ્રમાણે છલ કપટથી એ લોકો સાંબને કેદ કરી દે છે અને આ વાત જે છે એ નારદજીના મુખથી યાદવોને વિદિત થાય છે. ત્યારે એ લોકો હસ્તિનાપુરની ઉપર આક્રમણ કરવા માટે તૈયાર થાય છે. હસ્તિનાપુર એ કુંતાજીનું સાસરું છે. કુંતાજી એ વસુદેવજીના બહેન થાય અને એને નાતે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી કુંતાજીના ભત્રીજા થતા હતા. બળદેવજીએ સભાની અંદર બધાને શાંત પાડ્યા અને કહ્યું કે ભાઈ, કુરુવંશીઓ આપણા સંબંધીઓ છે, માટે એની સાથે આપણાથી યુદ્ધ ન થાય. અમે એ લોકોને સમજાવવા માટે હસ્તિનાપુર જઈએ છીએ. બળદેવજી ઉદ્ધવાદિક મંત્રીઓને લઈને હસ્તિનાપુર આવ્યા અને એક ઉપવનમાં રોકાય છે અને ઉદ્ધવજીને કહે છે કે આપ શ્રી જઈને ધૃતરાષ્ટ્રને અમારા આગમનની સૂચના આપો તથા બધી વાત જે છે એ નિવેદન કરો. ઉદ્ધવજી
હસ્તિનાપુરની સભાની અંદર જાય છે અને એ લોકોને બધી વાત કહે છે. કૌરવોને ખબર પડી કે અમારા પરમ સ્નેહી બળદેવજી પધારેલા છે, એટલે એ લોકો બળદેવજીને મળવા માટે આવે છે. બળદેવજી દુર્યોધનના ગુરુ પણ છે, કારણ કે દુર્યોધન ગદાયુદ્ધની તાલીમ જે છે એ બળદેવજીની પાસે મિથિલા નગરીની અંદર લે છે, અને એ નાતે દુર્યોધનના બળદેવજી ગુરુ થતા હતા. કૌરવો જ્યારે બળદેવજીની પાસે આવે છે ત્યારે એ સ્પષ્ટ ભાષાની અંદર કહી દે છે કે આપ બધાએ ભેગા મળીને સાંબને કેદ કરેલો છે, માટે હવે એ સાંબને તમે મુક્ત કરો, એવી ઉગ્રસેન રાજાએ તમને આજ્ઞા કરેલી છે. આ પ્રમાણેની વાત સાંભળી કૌરવો જે સ્વભાવથી જ ઉદ્ધત હતા એ લોકો બળદેવજીને કહે છે કે અરે આ તો ઘણા આશ્ચર્યની વાત છે, ખરેખર કાલની ગતિ કેવી વિચિત્ર છે. તેથી જ તો આજે તે પગનું ખાસડું પણ શ્રેષ્ઠ મુગટની શ્રેષ્ઠ મુગટથી શોભતા મસ્તક પર ચડવા ઈચ્છે છે. આ યાદવો સાથે કોઈ રીતે આપણે વિવાહ સંબંધ સ્થાપ્યો. આ લોકો આપણી સાથે બેસવા ઉઠવા અને એક પલંગમાં ખાવા પીવા લાગ્યા. આપણે જ તેમને રાજ સિંહાસન આપીને રાજા બનાવ્યા અને આપણા સમકક્ષ બનાવી દીધા, અને હવે આ લોકો આપણી સમકક્ષ થવા માટે તૈયાર થઈ ગયા છે. માટે હવે પૂરું થઈ ગયું છે. આ યાદવોની પાસેથી રાજચિહ્નો જે છે એ આપણે લઈ લેવા જોઈએ. આ પ્રમાણેના ઘણા કટુ વાક્ય કહીને બળદેવજીને સ્પષ્ટ રૂપે કૌરવોએ સાંબને પરત કરવાની મનાઈ કરી અને ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કરી એવો બધા હસ્તિનાપુરની અંદર જતા રહ્યા. આ પ્રમાણે કૌરવોની વાણી સાંભળી બળદેવજી અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. તેમનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું. તે વખતે બળદેવજીની સન્મુખ પણ જોઈ શકાય એમ હતું નહીં. તેઓ વારંવાર જોરથી હસી હસીને કહેવા લાગ્યા, સાચું જ છે કે જે દુષ્ટોને પોતાની કુલીનતા, બલ પરાક્રમ અને રાજલક્ષ્મીનું અભિમાન થઈ જાય છે તેઓ શાંતિ ઈચ્છતા નથી. તેમનું દમન કરવાનો, તેમને માર્ગ ઉપર લાવવાનો ઉપાય સમજાવવાનો નથી, બલકે પશુઓની જેમ દંડાના જોરે જ સીધા કરવા એ જ ઉપાય છે. પૃથ્વીના રાજાઓ માટે તો શું કહેવું, ત્રિલોકીના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો જેમની આજ્ઞાનું પાલન કરે છે તેવા મહારાજ ઉગ્રસેન માત્ર ભોજ, વૃષ્ણિ અને અંધકોના જ રાજા નથી, તેઓ સર્વસમર્થ છે. શ્રી કૃષ્ણ જે સુધર્મ સભામાં બિરાજમાન થાય છે, જ્યાં ઇન્દ્ર વગેરે આવે ત્યારે તે સભાને દેવત્વ ભાવથી પ્રણામ કરીને પછી અંદર પ્રવેશ કરે છે, અને જે દેવતાઓના વૃક્ષ પારિજાતને ઉપાડી લાવીને તેનો ઉપભોગ કરે છે તે ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજ સિંહાસનના અધિકારી નથી. સાચી વાત છે. અમે બધા યાદવો કૌરવોએ આપેલો પૃથ્વીનો ટુકડો ભોગવીએ છીએ. વાહ, કહેવું પડે. અમે લોકો પગના ખાસડા છીએ અને કુરુવંશીઓ મસ્તક છે. આ પ્રમાણે જોર જોરથી હસીને બળદેવજી બધાને સંભળાવતા આ વાત કહે છે અને પછી ક્રોધાયમાન થઈ પોતાના હળ અને મુસળ જે છે તેને સંભાળે છે. બળદેવજીએ મનોમન નક્કી કરી દીધું છે કે આજે હું આખું હસ્તિનાપુર જે છે એ ઉચકીને એને ગંગાજીની અંદર ડુબાડી દઉં. બળદેવજી
પોતાનું હળ લઈ ઊભા થઈ ગયા છે અને તેઓએ હળની અણીથી વારંવાર પ્રહાર કરી હસ્તિનાપુરને જમીનમાંથી ઉખાડીને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવાનો પ્રારંભ કરી દીધો. તેઓએ હસ્તિનાપુરને ખેંચવા માંડ્યું. બળદેવજી એ પોતે સાક્ષાત અનંત ભગવાન છે, જેમના મસ્તકની ઉપર આ સંપૂર્ણ ધરાતલ જે છે એ સરસોના દાણાની જેમ સ્થિર છે. તેમને માટે આ વાત જે છે એ કઈ મહત્વ રાખતી નથી. આ તરફ હસ્તિનાપુરની અંદર જેમ ભૂકંપ આવે અને મકાનો હાલવા લાગે, તે જ પ્રમાણે હસ્તિનાપુરના મોટા મોટા રાજમહેલો તથા મોટી મોટી અતારીઓ જે છે એ હાલવા લાગી. જ્યારે કૌરવોએ જોયું કે અમારું સંપૂર્ણ નગર જે છે એ તો ગંગાજીની અંદર ધસી રહેલું છે, એટલે એ લોકોને ખબર પડી ગઈ કે આ બધા જ પરાક્રમ જે છે એ બળદેવજીના છે. એ લોકો પોતાની સાથે મોટા મોટા ઋષિઓ તથા કુરુકુલના વૃદ્ધ પિતામાં ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપ ઉપરાંત મહાત્મા વિદુરજીને સાથે લઈને બળદેવજીની પાસે આવ્યા. તેઓ અત્યંત ભય પામી ગયા હતા. સાથે સાથે તેઓ સાંબ અને લક્ષ્મણાને પણ લઈને આવેલા હતા. તેઓ બળદેવજીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા અપરાધને આપ ક્ષમા કરો. આ સાંબ અને આ કન્યા લક્ષ્મણાને આપ ગ્રહણ કરો. દુર્યોધન આદિકની વિનંતી સાંભળી તથા કુરુકુલના વૃદ્ધ લોકોની વિનંતી સાંભળી બળદેવજી પોતાના કાર્યથી નિવૃત્ત થાય છે. ત્યારબાદ દુર્યોધન જે છે એ પોતાની પુત્રી લક્ષ્મણાને દહેજની અંદર ઘણી બધી વસ્તુ પ્રદાન કરી બળદેવજીને સુપ્રત કરી દે છે. બળદેવજીના આ પરાક્રમની સાક્ષી પૂરતું હસ્તિનાપુર નગર જે છે એ આજે પણ દક્ષિણ તરફ ઊંચું અને ગંગાજી તરફ કંઈક નમેલું જોવા મળે છે. વર્તમાનની અંદર જે દિલ્હી કહેવાય છે, જે પુરાણોમાં ઇન્દ્રપ્રસ્થના નામથી ઓળખાય છે, ને એની સમીપની અંદર જ એક બીજું નગર છે જે હસ્તિનાપુરના નામથી ઓળખાય છે. આજે પણ એની સ્થિતિ તમે જોજો તો એ દક્ષિણ તરફ ઊંચું છે અને ગંગાજી તરફ કંઈક નમેલું છે, અને એ બળદેવજીના પરાક્રમનો પરિચય આપે છે. ભક્તો, આ પ્રમાણે બળદેવજી કૌરવોનું અભિમાન ઉતારી દ્વારકા પધારે છે, ને દ્વારકા આવી એવો બધી જ વાત યદુવંશીઓને સંભળાવે છે. યદુવંશીઓ બળદેવજીના પરાક્રમને સાંભળી બળદેવજીની અત્યંત પ્રશંસા કરે છે. ભક્તો, આ 68મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબની લીલાઓ જે છે એ આવે છે. કોઈ પણ વ્યક્તિને જિજ્ઞાસા થાય કે આ સાંબ જે છે
એ પૂર્વજન્મની અંદર કોણ હતો તથા એ શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર રૂપે કેવી રીતના પ્રગટ થયો, એ બધી જ જિજ્ઞાસા જે છે થતી હોય તો એ વિશેની કથાઓ પણ જે છે એ પુરાણોની અંદર આપેલી છે. શિવ પુરાણની અંદર ઉમા સંહિતા અધ્યાય 3 ની અંદર શ્લોક 22 થી 29 ની અંદર આ સાંબના પૂર્વજન્મની કથા આવે છે. તો એ જ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શંકરની આરાધના કરી એની પણ કથા છે. ને આ જ કથા મહાભારતના શાંતિ પર્વમાં તથા કુર્મ પુરાણની અંદર પણ આવે છે. વાત એવી હતી કે એક વખત જાંબુવતીની જીદને લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાને એક સર્વોત્તમ પુત્રની પ્રાપ્તિ થાય એને અર્થે મહાદેવજીની આરાધના કરવા ગંધમાદન પર્વત પર જાય છે. 12 વર્ષ પર્યંત ભગવાન શંકરની આરાધના કરે છે. ત્યારે ભગવાન શંકર એમની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ભોળાનાથને કહે છે કે હે પ્રભુ, અમને એક સર્વોત્તમ પુત્રની પ્રાપ્તિ થાય એવી કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી ભોળાનાથ ભગવાન શ્રી કૃષ્ણને વરદાન આપે છે કે તમારા ઘરે એક સર્વોત્તમ પુત્રનો જન્મ થશે. અને એ સર્વોત્તમ પુત્ર જે છે એ પૂર્વ જન્મની અંદર જે સંવર્તક નામનો પ્રલયકાળનો જે સૂર્ય હતો એ જ સૂર્ય ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં જાંબુવતીના ગર્ભ થકી પ્રગટ થાય છે. કોઈક પુરાણની અંદર એવી પણ કથા મળે છે કે સ્વયં કાર્તિક ઋષિ જે છે એ જ પોતે જાંબુવતીના ઘરે પ્રગટ થાય છે. બંને કથાઓ સત્ય છે, કોઈ ગલત નથી. સંવર્તક નામના પ્રલયકાળના સૂર્યદેવ જે છે એ જ જાંબુવતીના ઘરે પ્રગટ થાય છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પ્રગટ થયેલા આ સાંબ જે છે એ પરાક્રમની અંદર પોતાના પિતા શ્રી કૃષ્ણથી સહેજ પણ કમ ન હતા. સાંબનું રૂપ જે છે એ અત્યંત મનમોહક હતું. કોઈ પણ સુંદરી સ્ત્રી જે છે એ સાંબને જુએ ને ત્યાં જ એના પર મોહિત થઈ જતી હતી. પદ્મ પુરાણના સૃષ્ટિ ખંડ અધ્યાય 25 ની અંદર એક કથા આવે છે. એક વખતની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાની 16,100 પત્નીઓને લઈને એક સરોવરની ઉપર ક્રીડા કરવા માટે પધારેલા હતા. ને એવા જ સમયની અંદર સાંબ જે છે એ ત્યાં પધારે છે. અને એને જોઈને પેલી 16,100 શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ જે છે એ મોહિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જાણી જાય છે કે આ લોકોને સાંબ પ્રત્યે કુભાવ આવી ગયો છે. એટલે એ બધી જ પત્નીઓને શાપ આપી દે છે કે ભવિષ્યની અંદર કાબાઓ દ્વારા તમારું અપહરણ થઈ જશે. આવી જ એક કથા જે છે એ સાંબ પુરાણની અંદર તથા સૂર્ય પુરાણની અંદર પણ આવે છે. વાત એવી હતી કે ભગવાન શ્રી કૃષ્ણની આ 16,100 પત્નીઓ જે છે
જેની કથા હું તમને અગાડી સંભળાવી ચૂકેલું છું. પૂર્વ જન્મની અંદર બધી અપ્સરાઓ હતી અને દેવર્ષિ નારદની કૃપાથી એઓ બધી ભગવાન શ્રી કૃષ્ણની પત્ની થઈ હતી. પરંતુ પોતાની અંદર હજુ પણ અપ્સરાના રૂપની અંદર જે એના દુર્ગુણો હતા એ બધા જ દુર્ગુણો આ જન્મની અંદર પણ એની અંદર જોવા મળતા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો પુત્ર સાંબ જે છે એ અત્યંત રૂપવાન હતો અને જ્યારે પેલી 16,000 અને 100 કન્યાઓએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ કરતા પણ સાંબનું રૂપ જે છે એ તો અદ્વિતીય છે, એ લોકો બધી શ્રી કૃષ્ણ પુત્ર સાંબને પ્રેમ કરવા લાગી, એના તરફ આકર્ષિત થઈ ગઈ અને સાંબ જે છે એ પણ પોતાની માતાઓ તરફ આકર્ષિત થઈ ગયો છે. દેવર્ષિ નારદ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આ બધી જ બાબતની ખબર પડી ત્યારે એવો અત્યંત ક્રોધાયમાન. ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં પણ દેવર્ષિ નારદ દ્વારા એમને આ બધી ખબર પડે છે. એ લોકો સાંબને પ્રેમ કરે છે અને સાંબ પણ એ લોકોની અંદર અર્થાત 16,100 કન્યાઓની અંદર આસક્ત છે એવું જોવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ બધીને પોતાની પાસે બોલાવે છે અને પોતાની સન્મુખ આસનની ઉપર બધાને બેસાડે છે. ને એવા જ સમયની અંદર સાંબને ભગવાન શ્રી કૃષ્ણ બોલાવે છે અને સાંબ જેવો ભગવાનની પાસે આવે છે ત્યાં જ પેલી 16,000 અને 100 જે રાણીઓ હતી એના હાવભાવની અંદર પરિવર્તન આવી જાય છે અને 16,000 અને 100 રાણીનું રજ જે છે એ સ્ખલિત થઈ જાય છે. એટલે ક્રોધાયમાન થયેલા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ 16,000 અને 100 રાણીઓને શાપ આપી દે છે કે તમને બધીને મારો વિયોગ થશે અને કાબાઓ દ્વારા તમારું અપહરણ થશે. અને સાંબને પણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શાપ આપી દે છે કે તારા શરીરની અંદર એવો કોળ પ્રગટ થશે કે તારું રૂપ જોઈને બધા તને નફરત કરશે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં આ પ્રમાણે શાપ આપે છે ત્યાં જ સાંબના શરીરની ઉપર કુષ્ઠ રોગ જે છે એ પ્રગટ થઈ જાય છે. શરીરની અંદરથી દુર્ગંધ મારતું પ્રવાહી જે છે એ વહેતું હોય છે. ત્યારબાદ સાંબ જે છે એ સૂર્યદેવની આરાધના કરે છે. સૂર્ય આરોગ્યના દેવ છે અને સૂર્યદેવની કૃપાથી સાંબ જે છે એ આ કુષ્ઠ રોગમાંથી મુક્ત થાય છે. આ બાકીની કથા જે ભવિષ્ય પુરાણની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે આ 16,000 અને 100 રાણીઓને શાપ આપેલો હતો એની કથા જે છે એ હું તમને અગાડી સંભળાવીશ. અત્યારે કથા પર હું પ્રકાશ નથી કરતો. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યએ ક્યારેય પણ યુવા અવસ્થાવાળી પોતાની ઓરમાન માતા હોય, પોતાની દીકરી હોય કે પોતાની બહેન હોય એની સાથે પણ એકાંત સ્થળની અંદર રહેવાનું નથી. શાસ્ત્રો તો ત્યાં લગીને કહે છે કે પોતાની માતા, બહેન કે દીકરીની સન્મુખ પણ આંખમાં આંખ મિલાવીને જોવાનું નથી અમુક સમય થાય પછી. ત્યાં લગીનની શાસ્ત્રોકારોએ વાત કરેલી છે. કારણ કે મનુષ્યના મનનો કોઈ વિશ્વાસ નથી.
સાંબ જે છે એ પોતાની ઓરમાન માતાને જ પ્રેમ કરી બેઠેલો છે અને પેલી બધી પણ જે છે એ પોતાના પુત્રને જ અર્થાત કે સાવકા પુત્રને જ પોતાના પ્રિયતમ તરીકે માનવા લાગેલી. બહેનની સાથે પણ એકાંતની અંદર રહેવાનું નથી, જેની અંદર દ્રષ્ટાંત રૂપ જૈમિની ઋષિ નું ચરિત્ર છે જ, તમને બધાને જે ખબર છે. અને દીકરીની સાથે પણ એકાંતની અંદર રહેવાનું નથી, એનું એ દ્રષ્ટાંત આજ શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદની અંદર જોવા મળે છે. બ્રહ્માજી સરસ્વતીનું રૂપ જોઈને મોહિત થઈ ગયા હતા અને એની પાસે જ મૈથુનની ઈચ્છાથી એ દોડેલા હતા. માટે શાસ્ત્રોકારોએ આ મર્યાદા જે છે એ બાંધેલી છે, એ મર્યાદા આપણે પાડવાની છે. ભક્તો, આ સાંબના પાત્રની અંદર અર્થાત સાંબના ચરિત્રની અંદર કુરુકુલના કેટલાક પાત્રો જે છે તેનો પણ પૂર્વજન્મ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. કારણ કે કૌરવો જે છે એ બળદેવજીનો ક્રોધ શાંત કરવા માટે ગંગાપુત્ર ભીષ્મ, દ્રોણાચાર્ય, બાહલિક ઇત્યાદિકને લઈને આવેલા હતા. મહાભારતની અંદર ગંગાપુત્ર ભીષ્મ તથા વિદુરજીના પૂર્વજન્મને વિશે વિસ્તારથી વાત કરવામાં આવેલી છે કે એ લોકો પૂર્વજન્મની અંદર કોણ હતા. સાંબની કથાની અંદર ગંગાપુત્ર ભીષ્મ અને વિદુરજી જે છે એ આવતા હોવાથી એના પણ પૂર્વજન્મ જે છે એ આપણે અવલોકન કરવા જરૂરી છે. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પૂર્વજન્મની અંદર દ્યો નામના વસુ હતા. એક વખતની વાત છે, 8 વસુઓ પોતાની પ્રિયતમાઓને લઈને વશિષ્ઠ ઋષિ જે વનમાં રહીને તપસ્યા કરતા હતા તે વનની અંદર વિહાર કરવા માટે આવ્યા. એ વખતે આ દ્યો નામના વસુની જે પ્રિયતમા જે છે એ આમ તેમ વિચરણ કરતી હતી. ત્યાં જ એની દ્રષ્ટિ જે છે એક નંદની ગાયની ઉપર ગઈ અને આ ગાય જે છે એ વશિષ્ઠ ઋષિની હતી. ગાય દેખાવમાં એટલી બધી સુંદર હતી કે જેની કોઈ વાત નહીં. એની પાસે કોઈ પણ વસ્તુની યાચના કરવામાં આવે એ બધી જ વસ્તુ એ પૂર્ણ કરતી હતી. આ નંદની ગાય જે છે એ કશ્યપ અને સુરભીની સંતાન છે અને વશિષ્ઠજીની પાસે રહેતી હતી, કારણ કે એના દ્વારા વશિષ્ઠ ઋષિની બધી જ અગ્નિહોત્ર આદિ ક્રિયાઓ જે છે એ થતી હતી. દ્યો નામના વસુની પત્ની એ પોતાના સ્વામીની પાસે આવે છે અને કહે છે કે મારે આ ગાય જે છે એ જોઈએ છે. એટલે દ્યો નામનો વસુ જે છે એ વશિષ્ઠ ઋષિને પૂછતો પણ નથી અને એ ગાયનું અપહરણ કરીને પોતાની સાથે લઈ જાય છે. ત્યારબાદ વશિષ્ઠ ઋષિ જે છે એ પોતાના આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવીને જુએ છે તો પોતાની હોમધેનુ જે છે એ જોવા નથી મળતી. વશિષ્ઠ ઋષિ જંગલની અંદર આમ તેમ બધે જ ફરી વળે છે, પરંતુ જ્યારે એમને ગૌ મળતી નથી ત્યારે એ સમાધિ લગાવીને જુએ છે કે મારી ગાય છે કઈ જગ્યાએ. અને સમાધિની અંદર એમને દેખાયું કે મારી ગાય તો દ્યો નામનો વસુ જે છે એ અપહરણ કરી ગયો છે. એટલે એ ક્રોધાયમાન થાય છે અને દ્યો નામના વસુની સાથે બધા જ વસુઓ 8 વસુઓ છે એ 8 વસુને શાપ આપી દે છે કે તમારા બધાએ ધરાતલની ઉપર જન્મ લેવો પડશે અને મનુષ્ય લોકનું કષ્ટ જે છે ભોગવવું પડશે.
વશિષ્ઠ ઋષિનો શાપ પોતાને થયો છે એવું સાંભળી એ બધા જ વસુઓ જે છે એ વશિષ્ઠ ઋષિની પાસે આવે છે અને પોતાના અપરાધ બદલ એવું ક્ષમા માંગે છે. વશિષ્ઠ ઋષિ કહે કે મારો શાપ તો મિથ્યા થશે નહીં, તમારે જન્મ તો લેવો જ પડશે, પરંતુ એ 8 વસુમાંથી તમે 7 જણા જે છે એ નિર્દોષ છો, એટલે જન્મ લેશો તેવો જ તમારો દેહ પાત થઈ જશે અને પુનઃ તમે વસુદેહની પ્રાપ્તિ કરશો. પરંતુ આ દ્યો નામનો વસુ જે છે એણે દીર્ઘકાલ પર્યંત આ ધરાતલની ઉપર રહેવું પડશે અને મનુષ્ય લોકમાં રહી એને મનુષ્ય સંબંધી બધા જ કષ્ટો છે એ ભોગવવા પડશે. તે પછી આ બધા જ વસુઓ જે છે એ ગંગાજીની પાસે આવે છે અને ગંગાજીને કહે છે કે દેવી, અમને આ પ્રમાણે શાપ થયો છે, માટે અમને તમારા ગર્ભની અંદર તમે ધારણ કરો. વસુદેવતાઓની વિનંતી સાંભળી ગંગા દેવી, જેના લગ્ન સંતોની સાથે થયા હતા, એક પછી એક એ વસુઓ એના ગર્ભની અંદર આવતા ગયા અને જેવા એ પ્રગટ થાય ત્યાં જ ગંગાજી જે છે એને ગંગાની ધારાની અંદર વહેતા મૂકતા હતા. પરંતુ 8મા જ્યાં દ્યો વસુ પ્રગટ થાય છે અને ગંગાજી એને પણ ગંગાની ધારાની અંદર પ્રવાહિત કરવા માટે તૈયાર થાય છે, ત્યાં જ સંતોનું જે છે એ દોડતા દોડતા આવે છે અને ગંગાજીને એનું આ કૃત્ય કરતા રોકે છે. અને એ દ્યો નામના વસુ બીજા કોઈ નહીં પરંતુ પિતૃભક્ત એવા ગંગાપુત્ર ભીષ્મ હતા. અને એમણે દીર્ઘકાલ પર્યંત પૃથ્વીની ઉપર રહી મનુષ્ય લોકના કષ્ટ જે છે એ ભોગવવા પડેલા હતા. એની કથા આ પ્રમાણે મહાભારતની અંદર આદિ પર્વ 99મા અધ્યાયની અંદર આવે છે. બળદેવજી જ્યારે હસ્તિનાપુરને ગંગામાં પ્રવાહિત કરવા માટે તૈયાર થયા ત્યારે કૌરવો જે છે એ ગંગાપુત્ર ભીષ્મને લઈને પણ આવે છે. એ વાત આ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 69મા અધ્યાયમાં લખેલી છે. ગંગાપુત્રની સાથે વિદુરજી પણ પધારેલા હોય છે. આ વિદુરજી જે છે એ બીજા કોઈ નહીં પરંતુ પૂર્વ જન્મના એ યમરાજ હતા. ધરાતલની ઉપર એમનું પ્રાગટ્ય કેવી રીતના થયું, શા માટે એ ધરાતલની ઉપર પધાર્યા, તેની કથા પણ ભક્તો મહાભારતની અંદર 106 અને 107મા અધ્યાયની અંદર આદિ પર્વ 106 અને 107મા અધ્યાયની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે માંડવ્ય નામના એક ઋષિ જે છે એ પોતાના આશ્રમની અંદર રહેલા એક વૃક્ષની નીચે એક પગે ઊભા રહીને ઉર્ધ્વ બાહુ કરીને તપસ્યા કરતા હતા. મહર્ષિ ઘોર તપસ્યાની અંદર લીન હતા અને એવા જ સમયની અંદર કેટલાક ડાકુઓએ એક રાજાનો ખજાનો લૂંટ્યો અને એ લોકો દોડતા દોડતા આ મહર્ષિના આશ્રમમાં આવે છે. રાજાના સૈનિકો જે છે એ આ ડાકુઓની પછાડી હતા. આ ડાકુઓ જે છે એ મહર્ષિના આશ્રમની અંદર છુપાઈ જાય છે. રાજાના માણસો પગેરું શોધતા શોધતા આ ઋષિના આશ્રમમાં આવે છે અને એ બધા જ ડાકુઓને પકડી લે છે અને ડાકુ ભેળા જે છે એ માંડવ્ય ઋષિને પણ ઉઠાવીને લઈ જાય છે. એ લોકો મનોમન નક્કી કરે છે કે આ માંડવ્ય ઋષિ જે છે એ માંડવ્ય ઋષિ પણ આ ડાકુઓની સાથે મળેલા લાગે છે. રાજાએ બધા જ ડાકુઓને સૂળી પર ચડાવી દેવાની આજ્ઞા કરી. એ ભેગા રાજાના સિપાહીઓએ આ માંડવ્ય ઋષિને પણ સૂળી પર ચડાવી દીધા. સૂળી પર ચડાવવા છતાં પણ માંડવ્ય ઋષિના પ્રાણ જે છે એ જતા નથી. સૂળીનું દુઃખ જે છે એ એમને બહુ જ થતું હતું, એટલે એ સમાધિની અંદર લીન હતા. સમાધિની અંદર જ્યારે મનુષ્ય જાય છે ત્યારે એને કોઈ પણ જાતનું દુઃખ જે છે
એ અનુભવમાં નથી આવતું. બીજા બધા ડાકુઓ જે છે એ લોકોના શરીરની અંદર શૂલ જવાથી એ લોકો બધા કાળના મુખમાં જતા રહ્યા, પરંતુ માંડવ્ય ઋષિ જે છે એ હજુ જીવિત હતા. સૂડીનું દુઃખ અત્યંત કષ્ટદાયી હોવાથી માંડવ્ય ઋષિ સૂડી પર જ સમાધિની અંદર લીન થઈ ગયા. સેવકો દોડતા દોડતા રાજાની પાસે આવે છે અને કહે છે કે કોઈક ઋષિ જે છે એ પણ ભૂલથી અમારાથી સૂડી પર ચડાવાઈ ગયા છે. રાજા શીઘ્રાતિ શીઘ્ર ઋષિની પાસે આવે છે, એમને સૂડી પરથી નીચે ઉતારે છે, એમના શરીરની અંદર જે ઘા પડી ગયા હતા તેનો ઈલાજ કરે છે અને પછી ઋષિની ક્ષમા માંગે છે. માંડવ્ય ઋષિ રાજાના અપરાધને તો ક્ષમા કરી દે છે, પરંતુ એ મનોમન નક્કી કરે છે કે મેં બાળપણથી લઈને અત્યાર સુધીની અંદર કોઈ પણ જાતનું પાપ કરેલું નથી, કે નથી તો મેં પૂર્વજન્મની અંદર એવા કોઈ પાપ કરેલા, છતાં મને આ દુઃખ કેવી રીતના આવ્યું. એ સમાધિ કરીને સીધા યમાલયની અંદર પહોંચે છે અને યમરાજને ઉદ્દેશીને કહે છે કે હે ધર્મરાજ, મારો કયો અપરાધ હતો કે જેને લઈને મારે આ સૂડીનો દંડ જે છે એ ભોગવવો પડ્યો. ઋષિની વાત સાંભળી ધર્મરાજા એમને ઉત્તર આપતા બોલ્યા કે હે ઋષિ, તમારી ઉંમર જ્યારે નાની હતી ત્યારે તમે થોડું પાપ કરેલું હતું. તમે એક ફટંગિયું હતું એને પકડું અને એની પાંખની અંદર તમે એક કાંટો આવે, એક કાંટો જે છે એ ભોંકી દીધેલો હતો, તેને લઈને તમને આ દુઃખ આવેલું છે. યમરાજની વાત સાંભળી માંડવ્ય ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને તેઓ કહે છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે જન્મથી લઈને 12 વર્ષની આયુ પર્યંત બાળક જે પણ કંઈક કરે છે એ અધર્મ નથી હોતો, કારણ કે એ સમય સુધીમાં બાળકને ધર્મશાસ્ત્રોનું કોઈ પણ જ્ઞાન હોતું નથી. બાલો હિ દ્વાદશાદ વર્ષાદ જન્મનો યત કરિષ્યતિ ન ભવિષ્યત્ય ધર્મો અત્ર ન પ્રજ્ઞાસ્યંતિ વૈ દિશઃ. માટે હે ધર્મરાજ, તમોએ અમારી સાથે અન્યાય કરેલો છે અને આ અન્યાયના ફલ સ્વરૂપે હું તમને શાપ આપું છું કે તમારે ધરાતલની ઉપર મનુષ્ય લોકની અંદર પ્રગટ થવું પડશે. તમારે શુદ્રની યોનિની અંદર જન્મ લેવો પડશે અને એ મનુષ્ય લોકના કષ્ટ જે છે એ તમારે ભોગવવા પડશે. ત્યારબાદ માંડવ્ય ઋષિ જે છે એ યમરાજજીની સન્મુખ જ એક ધર્મ મર્યાદા જે છે એ નક્કી કરે છે. માંડવ્ય ઋષિ ધર્મરાજને કહે છે, આ ચતુર્દશકાદ વર્ષાન ન ભવિષ્યતિ પાતકમ પરત કુર્વતામેવમ દોષ એવ ભવિષ્યતિ. અર્થાત કે 14 વર્ષની ઉંમર લગીન મનુષ્ય જે પણ કંઈક પાપ કરે એ પાપ એને લાગશે નહીં. એનાથી વધુ ઉંમરના વ્યક્તિ જે પણ કંઈક પાપ કરશે એ જ પાપ એને લાગશે. આ પ્રમાણેની ધર્મ મર્યાદા જે છે નક્કી કરી મહર્ષિ જે છે એ પુનઃ પોતાના આશ્રમમાં આવી જાય છે. અને ત્યારબાદ યમરાજ જે છે, જેનું એક નામ ધર્મરાજ છે, એવો પોતે
પોતાનો અધિકાર જે છે એ અર્યમા નામના પિત્રને અર્પણ કરી ઋષિના શાપ પ્રમાણે મનુષ્ય લોકની અંદર કાશીરાજની કન્યા અંબાલિકા અને અંબિકાની દાસી થકી વ્યાસજી દ્વારા પ્રગટ થાય છે, જેનું નામ હોય છે મહાત્મા વિદુર. ભક્તો, યમરાજ જે છે ને એ ભગવાન શ્રી હરિના એકાંતિક ભક્ત છે. ભાગવત ધર્મનું રહસ્ય જે છે એ આ જગતની અંદર 12 જણા જ કેવલ જાણે છે. તેમાંથી એક યમરાજ જે છે એ પણ ભાગવત ધર્મનું રહસ્ય જાણે છે. અને એ યમરાજ જે છે એ જ વિદુરજીના રૂપની અંદર પ્રગટ થાય છે. આ પ્રમાણે વિદુરજી પૂર્વજન્મની અંદર સાક્ષાત ધર્મરાજ અર્થાત કે યમરાજ હતા. અને માંડવ્ય ઋષિના શાપને લઈને એ ધરાતલની ઉપર પ્રગટ થયા હતા. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 68મા અધ્યાયની અંદર એમનું નામ આવે છે. એટલે માટે એમના પૂર્વજન્મની આપણે વાર્તા જે છે એ અહીં કરી છે. ધર્મશાસ્ત્રોની અંદર બીજા પણ કેટલાક વચનો જે છે એ જાણવા મળે છે. ધર્મશાસ્ત્રની અંદર એવું પણ લખેલું છે કે 5 વર્ષનો જે બાળક હોય એ જે પણ કંઈક પાપ કરે એનું એણે કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત નથી કરવાનું. 5 વર્ષની ઉંમર પછી એટલે કે 6 વર્ષથી લઈને 10 વર્ષ પર્યંતનો બાળક જો કંઈક પાપ કરે તો તે પાપનું પ્રાયશ્ચિત એના માતા પિતાએ કરવાનું છે. 11 વર્ષથી લઈને 15 વર્ષ પર્યંતનો બાળક જે પણ કંઈક પાપ કરે તે પાપનું પ્રાયશ્ચિત એ બાળકે અડધું કરવાનું છે. અને ત્યારબાદ 16 વર્ષથી કે પછી એનથી વધુ ઉંમરના કોઈ પણ મનુષ્ય જે પણ કંઈક પાપ કરે એ પાપનું પ્રાયશ્ચિત એ વ્યક્તિએ પરિપૂર્ણ રીતે કરવાનું છે. આ પ્રમાણેની ધર્મ મર્યાદા પણ ધર્મશાસ્ત્રની અંદર જોવા મળે છે. પરંતુ અહીં આ પ્રમાણેની ધર્મ મર્યાદા માંડવ્ય ઋષિએ સ્થાપન કરેલી છે. આમ ગંગાપુત્ર ભીષ્મ એ સાક્ષાત દ્યો નામના વસુના અવતાર હતા. મહાત્મા વિદુર જે છે એ સાક્ષાત યમરાજના અવતાર હતા. અને ભગવાનના પુત્ર સાંબ જે છે એ સંવર્તક નામના સૂર્યદેવના અવતાર હતા. આ પ્રમાણેની કથા જે છે એ ભક્તો પુરાણોની અંદર જોવા મળે છે. ભક્તો, આ બધા જ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર સહાય કરવા માટે એમની સાથે પ્રગટ થયા હતા. એ લોકો એ પૂર્વજન્મની અંદર ભગવાનના ભક્ત જ હતા. દેવતાઓ જે છે એ દેવતાઓની યોનિની અંદર જે મુખ્ય 33 પ્રકારના દેવતાઓ જે છે એ બધા જે છે એ ભગવાનના ભક્ત છે. એ ભગવાનના આધિકારિક ભક્ત છે. ભગવાને અમુક સમય માટે એમને અધિકાર આપેલો છે અને એ લોકો ત્યાં રહ્યા થકા ભગવાનની આજ્ઞાનું પાલન જ કરી રહ્યા છે. સૃષ્ટિ કાર્યની અંદર એ લોકો ભગવાનને સહાયરૂપ થાય છે. કેટલાક લોકો જે છે એ દેવતાઓને વિશે દુર્ભાવ ધરાવતા હોય છે, પરંતુ દેવા નારાયણ અંગજા, દેવતાઓ જે છે એ નારાયણનું જ અંગ છે. ક્યારેય પણ દેવતાઓને વિશે દુર્ભાવ ધરાવતા નહીં, કારણ કે દેવતા એ નારાયણનું અંગ છે. તમે કોઈ દેવતાઓને વિશે દુર્ભાવ ધરાવશો, એમનો દ્રોહ કરશો તો એ આડકત રીતે ભગવાનનો જ દ્રોહ થશે, કારણ કે નારાયણ જે છે એ દેવતાઓના અંગી છે. માટે ક્યારેય પણ કોઈ દેવતાઓની નિંદા પણ કરવાની નથી, ક્યારે એને વિશે કટુ વચન પણ ઉચ્ચારણ કરવાનું નથી.
અન્યથા એના પરિણામો જે છે એ બહુ વિપરીત આવે છે. એ ઇન્દ્રાદિક દેવતાઓને ભગવાનની આરાધના કરવાનો અધિકાર આપેલો છે. ઉપનિષદની અંદર સ્વર્ગ વિદ્યા નામની એક વિદ્યા આવે છે. ભગવાન વેદવ્યાસજીએ વેદાંત સૂત્રની અંદર આ વિદ્યાની ચર્ચા કરેલી છે અને એના દ્વારા એમણે એવું પ્રતિપાદન કરેલું છે કે દેવતાઓને પણ ભગવાનની આરાધના કરવાનો અધિકાર છે. 33 કોટી દેવતા છે. કોટી શબ્દ જે છે એ કરોડના અર્થની અંદર નથી લેવાનો, પરંતુ એ પ્રકારના અર્થમાં લેવાનો, સંખ્યાના અર્થમાં નથી લેવાનો, પ્રકારના અર્થમાં લેવાનો. 33 પ્રકારના દેવતાઓ છે. એ 33 પ્રકારના દેવતાઓ કયા? તો 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુઓ, 2 અશ્વની કુમારો. એનો સરવાળો કરીએ તો 33 દેવતાઓ થાય છે. કોઈ કહે તો ભાઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની અંદર આવે, તો મહેશ જે છે એ રુદ્રની અંદર આવી જાય છે, વિષ્ણુ જે છે એ આદિત્યની અંદર આવી જાય છે, અને બ્રહ્મદેવ જે છે એ પણ આ બધાના જ જનેતા હોવાથી એ દેવતા ભેગા જ ગણી લેવાના છે એમને પણ. આ પ્રકારે કુલ 33 પ્રકારના દેવતાઓ છે અને એ બધા જ દેવતાઓને ભગવદ આરાધન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. એ બધા જ આપણા કરતા સર્વોત્તમ છે, કારણ કે એની અંદર આપણા મનુષ્ય કરતા સત્વગુણની અધિકતા છે. અને એટલે માટે એ લોકો આપણા કરતા શ્રેષ્ઠ છે. એ લોકો પણ ભગવાનની આરાધના કરીને સ્વર્ગલોકમાંથી ભગવત ધામ જઈ શકે છે. મનુષ્ય જે છે એ ધરાતલની ઉપર મૃત્યુલોક રૂપી કર્મભૂમિની અંદર સારા સારા કર્મ કરી દેવતા બને છે, પરંતુ એ આ 33 પ્રકારના દેવતાઓમાંથી કોઈ બનતો નથી. 33 પ્રકારના જે દેવતાઓ જે છે તે તો અલગ જ છે, પરંતુ અહીંથી સારા પુણ્ય કરીને જ્યારે એ દેવલોકની અંદર જાય છે ત્યારે એને પણ દેવતાઓના જેવું શરીર આપવામાં આવે છે, જેના દ્વારા એ પોતાના પુણ્યનો ઉપભોગ કરી શકે છે. પણ પેલા 33 દેવતાઓ જે છે એ તો જેમના તેમ જ રહે છે. એની અંદર કોઈ પણ જાતનો બદલાવ હોતો નથી. આ વાત ભક્તો ખાસ ધ્યાનમાં રાખજો ને ક્યારેય પણ દેવતાઓની નિંદા કરતા નહીં, કારણ કે દેવતાઓ જે છે એ ભગવાનના બહુ મોટા ભક્ત છે, એ કોઈ સામાન્ય નથી. એટલે એની નિંદાથી હંમેશા બચતા રહેજો. ભગવાન સ્વામિનારાયણે પણ દેવતાઓની નિંદા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. દેવતાતિર વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી, આ શ્લોક દ્વારા. માટે ક્યારેય પણ દેવતાઓની નિંદાપરાયણ થતા નહીં, તો જ તમે આ લોકની અંદર અને પરલોકની અંદર સુખી થશો. આટલું કહીને મારી આ કથાને હું અહીં વિરામ આપું છું. આ સાથે 68મા અધ્યાયની કથા પણ અહીં પૂર્ણ થાય છે. હવે પછી 69મા અધ્યાયની અંદર દેવર્ષિ નારદ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ગૃહ ચર્ચા જે છે એ જુએ છે, તેની કથા છે. અને 70મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલને ઊભા થઈને જે નિત્ય ક્રિયા કરે છે તેની ચર્ચા છે. અને જરાસંઘના કેદી રાજાઓ પોતાના દૂતને ભગવાન શ્રી કૃષ્ણની પાસે મોકલે છે તેની કથા જે છે એ આવશે. ત્યાં લગીન
સમયનો અભાવ હોવાથી આ કથાને હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.